જેતપુરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી કોલેજમાં એડમિશન બાબતે સરકારે શરૂ કરેલ GCAS પોર્ટલના વિરોધમાં તાલુકા સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ આ પોર્ટલમાં ખામીઓ જણાવી જે તે શહેરના વિદ્યાર્થીઓને શહેરની કોલેજમાં એડમિશન લેવું હોય તેને ઓપ્શન જ નથી, કેમ કે જેતપુરના વિદ્યાર્થીઓને શહેરની કોલેજમાં એડમિશન લેવું હોય તો પોર્ટલમાં જેતપુર લખેલું નથી. જેતપુરમાં આવેલ બોસમિયા કોલેજનું એડ્રેસ પોર્ટલમાં રાજકોટનું બતાવે છે, જેથી જો કોઈ બહારના વિદ્યાર્થીએ તે એડ્રેસ ઉપર એડમિશન લીધું તો બહારના વિદ્યાર્થીઓને ખબર નથી કે આ કોલેજ જેતપુરમાં આવેલી છે, જેથી વિદ્યાર્થીઓને પણ હાલાકી પડશે. સાથે જ પોર્ટલમાં બીજી પણ ઘણી ખામીઓ રહેલી છે, જેમ કે GCAS પોર્ટલ આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિશ્વવિદ્યાલયોમાં એડમિશનથી ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ વંચિત છે. ત્યારે GCAS થકી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થી પહેલા રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન મેળવે છે, ત્યારે બીજા રાઉન્ડમાં તે વિદ્યાર્થી ભાગ લઈ શકતો નથી. તેની પ્રક્રિયામાંથી બહાર કાઢી દેવામાં આવે છે. સાથે જ વિદ્યાર્થીને એડમિશન રદ કરવું હોય કે ફોર્મમાં રહેલ કોઈ ભૂલ સુધારવાનો વિકલ્પ નથી મળતો, જે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, જેનો ત્વરિત ઉકેલ લાવવાની માંગ કરી હતી. સાથે જ પોર્ટલનું કામ ફક્ત ડેટા એકત્રિત કરવાનું હતું, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોતા લાગે છે આ પોર્ટલ થકી જ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આ પોર્ટલ પર એકત્રિત થયેલ નિજી ડેટા વર્તમાનમાં ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે તેની માહિતી રાખવી મહત્વની છે. કોલેજના મેરિટ લિસ્ટ કયા માપદંડ પ્રમાણે બની રહ્યા છે એની કોઈ પણ પ્રકારની જાણકારી નથી, જેથી GCAS ની પારદર્શકતા પર સવાલો ઉઠી રહ્યા છે. LLB લો કોલેજની એડમિશન પ્રક્રિયા હજુ શરૂ કરવામાં નથી આવી, જે ત્વરિત ધોરણે શરૂ કરવી જોઈએ. અમુક સ્નાતક અભ્યાસક્રમોના છેલ્લા સેમના પુનઃ ચકાસણી કે પૂરક પરીક્ષાના પરિણામ બહાર પાડવાના બાકી છે, ત્યારે PGના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની અલગ વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તો એ પરિણામ ત્વરિત ધોરણે બહાર પાડવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ GCAS માધ્યમથી પ્રવેશ લઈ શકે. વિદ્યાર્થીઓના હિતમાં ABVP દ્વારા આ પોર્ટલમાં 7 સુધારણા સૂચવવામાં આવ્યા છે. આ મુદ્દા ઉપર 48 કલાકમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત કોમન એડમિશન સિસ્ટમને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ચોક્કસ સરકારશ્રીએ જે GCAS પોર્ટલ બહાર પાડ્યું છે 100% ખૂબ સારી મહેનત કહેવાય, ખૂબ સારું કામ કહેવાય, પરંતુ એની અંદર એવી ભૂલો છે કે વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી પડે છે. હું એક તમને ઉદાહરણ આપું જેતપુરની અંદર બોસમિયા કોલેજ દર્શાવેલ છે. આજે વિદ્યાર્થી 12માનો પાસ થયેલ વિદ્યાર્થી કોઈ GKCK બોસમિયા કોલેજ સિલેક્ટ કરી તો જેતપુર નામ નથી આવતું, રાજકોટ નામ આવે છે. તો એ GKCK બિચારો આખા રાજકોટમાં ગોતે કે ભાઈ GKCK બોસમિયા કોલેજ ક્યાં છે. તો આટલી નાની ભૂલોના કારણે વિદ્યાર્થીઓની વર્ષ આખું બગડે. એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આ ત્વરિતમાં ધોરણે આ તમામ માંગો 7 માંગો અમે દર્શાવેલી છે. લો કોલેજના એડમિશનો હોય કે એડ્રેસ ચેન્જ હોય, એડિટના ઓપ્શન હોય, ત્વરિત ધોરણે ઉકેલવામાં આવે. નહીંતર 48 કલાકની અંદર સરકારશ્રીને અલ્ટિમેટમ પણ ગુજરાત પ્રદેશ દ્વારા આપેલું છે. નહીં આવે તો અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આપણે વિદ્યાર્થી પરિષદે જે GCAS પોર્ટલમાં 7 અલગ પ્રકારની ખામીઓ છે તે પ્રમાણે એના બાબતે આવેદન અત્યારે મામલતદાર સાહેબને આપેલું છે. અત્યારે વિદ્યાર્થી પરિષદની માંગ એવી જ છે કે જે અલગ 7 મુદ્દાઓ આપણે રજૂ કર્યા તે 7 મુદ્દાઓ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવાય, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી અમારી માંગ છે. ખામી શું છે? ખામીમાં એવું છે કે ભાઈ અલગ એડમિશન પ્રક્રિયા છે જે જટ થતી નથી, ટેકનિકલ ફોટ હોય છે, પણ ટૂંકમાં એડ્રેસ અલગ બતાવે છે, એડ્રેસ ખોટા બતાવે છે. એમાં વિદ્યાર્થીઓના નામમાં જો ભૂલ થઈ ગઈ કે કે એસ કે અલગ પ્રકારનું નામ આવી ગયું તો એડિટના ઓપ્શન નથી. એ પ્રકાર અલગ ઘણી ખામીઓ છે. GDC ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.